સુરત સમસ્ત પાટીદાર સમાજની વાડીમાં અગ્રણીઓની બેઠક મળી હતી। ગિરિગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા સમસ્ત પાટીદાર સમાજની વાડી આંબા તલાવડીમાં યોજાયેલા સંમેલનમાં સંસ્થાના અગ્રણી દિલીપ સખિયાએ જણાવ્યું હતું કે આવનારા વર્ષોમાં જળ સંકટની સમસ્યા ઊભી થાય તે પહેલા જળ સંચય માટે જાગૃત થવાની ખૂબ જ જરૂર છે। દરેક ગામમાં ગેટ, સ્મશાન, સમાજની વાડી, મંદિરો હોય છે, પરંતુ દરેક ગામમાં એક જળ મંદિર બનાવવામાં આવે તો દર વર્ષે તમામ પ્રકલ્પ ઊભા કરવા માટેની ક્ષમતામાં ઊભી થઈ જાય છે। પાણી બચાવવા માટે તળાવ, ચીટિંગ કુવા, રિચાર્જ વગેરે માત્ર એક વખતનું ઇન્વેસ્ટમેન્ટ છે, લાંબા સમય સુધી તેનું વળતર મળે છે। રાજકોટ નજીકના વિસ્તારમાં 2800 ફૂટ સુધી બોર કરવા છતાં પણ પાણી આવતું નથી, પરંતુ જળ સંચયના માધ્યમથી આજે 50 ફૂટે પાણી આવી ગયા હોવાના ઘણા બધા ઉદાહરણો છે। સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ મથુર સવાણીએ પણ જળ સંચય માટે સામાજિક જાગૃતિ તેમજ ભવિષ્યમાં શું કરી શકાય તે અંગે માર્ગદર્શન આપ્યું હતું। જળ સંચયના 1,11,111 સ્ટ્રક્ચરો ટ્રસ્ટ બનાવાશે। ગીર ગંગા પરિવાર દ્વારા એક સર્વે મુજબ પાણીની અછતને કારણે મોટા ભાગના ગામડાઓ ખાલી થઈ રહ્યા છે। પાણીની સમસ્યાને પહોંચી વળવા માટે ગીર ગંગા પરિવાર ટ્રસ્ટે રાજ્યમાં જળ સંચય માટે 1,11,111 સ્ટ્રક્ચર બનાવવાનો સંકલ્પ કર્યો છે। સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં 7 જિલ્લાના 35 તાલુકાના 582 ગામો અને શહેરોમાં 8,354 ચેક ડેમો, તળાવો, કુવાઓ, બોર રિચાર્જ કરાયા છે, જેનો ફાયદો 7.55 લાખ લોકોને થયો છે। 4.29 લાખ એકર ખેતીની જમીનમાં સિંચાઈની ક્ષમતા સુધરી છે। દિલીપભાઈ સખિયા, ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ। જળ એ જીવન છે। પાણી કોઈ બનાવી નથી શકતું, પણ ધારે તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે। આપણા દેશના વડાપ્રધાને સરસ મજાનું સૂત્ર આપ્યું, જળ સંચય જન ભાગીદારી। આ સૂત્રને સાર્થક કરતી સંસ્થા ગીર ગંગા પરિવાર ટ્રસ્ટ, જે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છની અંદર જળ સંચયનું કામ કરે છે। અત્યાર લગીમાં નાના મોટા 8,150 જેટલા જળ સંચયના કામો પૂરા કર્યા, જેમાં ચેકડેમ ઊંડા, ઊંચા, રિપેર, નવા બોર રિચાર્જ, ખેત તલાવડી જેવા, અને 1,11,111 જળ સંચયના કાર્ય કરવા માટે આવતા ડિસેમ્બર મહિનાની 15, 16, 17 તારીખના રોજ ડોક્ટર કુમાર વિશ્વાસ, જે મોટા કવિ છે અને જે કથા વાંચે અપને અપને શ્યામ અને અપને અપને રામની, પરંતુ આ નવો વિષય વિશ્વની અંદર પહેલી એવી વૈશ્વિક જળ કથાનું આયોજન રાજકોટ રેસકોર્સ મેદાનની અંદર કરેલું છે। તો આ કાર્યક્રમની લઈ અને આજે અમે સુરતની અંદર, સુરત સૌરાષ્ટ્રનું હબ કહેવાય છે અને લગભગ સૌરાષ્ટ્રના લોકો સુરતમાં રહે છે, એટલે સૌરાષ્ટ્રના લોકોને અહીંયા મેસેજ મળે અને સુરતમાં ઘરે ઘરે એના વતન પ્રત્યેની, પાણી પ્રત્યેની લાગણી થાય, એના માટે અહીંના આગેવાનો દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ કરી અને કથાનું આમંત્રણ દેવા અમારી ટીમ આખી પધારી છે। અને હું મીડિયા મારફત ગુજરાતના દરેક લોકોને વિનંતી કરું છું કે આ જલ કથામાં પધારી અને આપના જળ સંચયના દેશના વડાપ્રધાન સાહેબે જે સૂત્ર આપ્યું છે એને સાર્થક કરી આ સંસ્થાના કાર્યમાં ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ અને પાણીના સ્તર ઊંચા આવે, સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણના આ કાર્યમાં બધાય જોડાય એવી વિનંતી। આ કથા રાજકોટની અંદર મોટું રેસકોર્સ મેદાનની અંદર આ કથા છે। મિનિમમ 50,000 કરતા પણ વધારે લોકો પર ડે આ કથાને સાંભળવાના છે અને એક જ વિષય છે, પાણીનું મહત્વ। અપને અપને શ્યામ એટલે કૃષ્ણ ભગવાનની લીલા સાથે પાણીનું શું મહત્વ છે, લોકો પાણીને કઈ રીતે જોઈ શકે, ધાર્મિક રીતે શું મહત્વ છે, વિજ્ઞાનની રીતે પાણીને કેમ મહત્વ છે, એના માટેની કથા લોકોની અંદર પાણીનું મહત્વ વધે એના માટેનું આયોજન છે। હા, કારણ કે ગુજરાતની અંદર પહેલી વખત જલકથા થઈ રહી છે। અમારો એવો હતો કે આ વિષય દેશમાં, પૂરા દેશમાં અને વિદેશની અંદર પણ જ્યારે આપણા ભારતના દેશો રહે છે, ભારતના લોકો રહે છે, એની પાસે આ મેસેજ પહોંચે એના માટે હિન્દી કલાકાર અને કુમાર વિશ્વાસ એક એવા કથાકાર છે કે એ સાયન્સ અત્યારની યંગ જનરેશનને પરફેક્ટ રીતે સમજાવી શકે અને અત્યારના લોકોને ઉતારવામાં એનો સારો એવો રોલ છે અને ખાસ તો હિન્દીનું મહત્વ છે, એના માટે અમારી સંસ્થાએ એ કથાકાર તરીકે એને નક્કી કરેલ છે। એ અભિયાન છે, અભિયાનમાં જેમ જેમ સમયાંતરે કાર્યક્રમની જરૂર પડે એટલે આગલા દિવસોમાં ક્યાં ક્યાં થઈ શકે, રાજકોટમાં થઈ શકે, અમદાવાદમાં થઈ શકે, મુંબઈમાં થઈ શકે, સુરતમાં થઈ શકે। જેમ કે મોરારી બાપુની કથા પર્યાવરણ માટે, વૃક્ષારોપણ માટે રાજકોટમાં થઈ, તો આજે મુંબઈમાં મોરારી બાપુની કથા શરૂ થઈ ગઈ છે કે વૃક્ષારોપણ એની જાગૃતિ માટે પણ એમાં વાતો થવાની છે।
તો એવી રીતે જ્યાં જ્યાં સંસ્થાને તક મળશે ત્યાં આ અભિયાનને આગળ ધપાવશે. એટલે ભાઈ સરસ સંસ્થાનું કેન્દ્ર રાજકોટ છે. આ બધા અત્યારે કામ ઉપાડ્યું લોકો રાજકોટમાં રહે છે. અમે આ 15 વર્ષ અભિયાન નાખતા હતા અને સુરતમાં રહેતા ત્યારે સુરતમાં રોજ કાર્યક્રમ કરતા. અરે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તો રહેશે, બાકી એમિરેટના બીજા બધા મંત્રીઓ પણ રહેશે, દેશના અન્ય દેશોના મુખ્યમંત્રીઓ પણ હાજર આવશે. બધા જેટલા લોકોને પ્રયત્ન કરવા અને આ રાખવાની કોશિશ કરશે.